ગુડ મોર્નિંગ. આજે અમે વ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે હું અને જયમીન બંને પ્રભાતસિંહના ખેતરમાં આવ્યા છીએ. એમને જે શું કહેવાય આ બનાવીએ શું કહેવાય તબેલે અમે આવી ગયા છીએ. આ ભાભી છે અમારા અને અહીંયા જયમીન જોવા આવી ગયો છે કે આ કઈ રીતે અંદર પાણી જાય છે. તો ચલો તમને બતાવું. આ બાઇક થોડું સીધું કરીને બતાવું તમને. ઓકે, તો આ તમે જોઈ શકો છો કે પ્રભાતસિંહ એમને સમજાવ્યું છે જયમીનને કે આવી રીતે થાય. બતાવી દો કુંડી. એટલે એને એવું પૂછ્યું હતું કે આ પાણી અંદર કઈ રીતે જાય, તો એમને સમજી લીધું. જોઈ લો ગાઈસને બતાવી દો ભાઈ આ કુંડી અંદર કુંડી આ બધા બત્તી બતાવો. તો કુંડી તો ખબર પડી જાય બધાને. એમાં ફૂગો આ નંબર ને એટલે પાણી ચાલુ થાય ઓછું થાય અને ઉપર આવે એટલે બંધ થઈ જાય. ઉપર આવે એટલે બંધ થઈ જાય. અને આ એમનો તબેલો અહીંયા. છેલ્લી ભેંસો બંધી ગાય એવું ગણવા પડશે શીલા. 1 2 3 4 પણ બીજી એક્સ્ટ્રા એકાદી આવી જાય ને તો ચાલે. કોઈક મહેમાન જેવું આવે ને ખાલી આટલું જ ભરાયેલું રહે અને જે પાઇપ રહી ને આટલી જાડી દોડની આ કાળી કાળી ભેંસો છે. બોલો બોલો. આનું નામ ભૂરી છે. આ જીબુડી, આ છોટી જીબુડી, આ ઓને જોટી એનું નામ. એને એની પાડી અને પેલી છેલ્લી એ પાડાજી છે. ઓકે, તો અમે પ્રભાતસિંહની બધી ભેંસોનું ઇન્ટ્રોડક્શન કરાવી દીધું છે. આ તબેલો તો શાયદ એકાદા વ્લોગમાં આવી ગયો હતો અને આજે ફરીથી આ તૈયાર થઈ ગયો અને યુઝ થાય છે ત્યારે તમને બતાવી દીધું. આ બાજુમાં ચારનું ગોડાઉન છે કે જે બધી ચારનું સૂકી ચારનો અહીંયા સ્ટોક કરવાનો જોઈ શકો છો તમે. લે આવો નંબર 8200 40 64 27. જાજી આનું તા જેવડું હરી હરી ઘેરથી દડો લઈને ખેતરમાં આવવાનું. ના તેવા જઈને કાઢ નાખે ને દાંતો લઈ જાય એ બાજુ બબલાને બિહાડીને. હું ના ઘેર જઈને જ આપીએ. હેલો ગાઈઝ, તો આ તમે શેડ જોઈ શકો છો. તે અમારું જે શું કહેવાય અમારું તબેલો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્યાં નજીક જઈને તમને બતાવું કે અમારા પપ્પા એમને કેવી રીતે આયોજન કરેલું છે અને કેવી રીતે ત્યાં વર્ક થાય છે.
આ સામે પડી એ ગાડી મારા પપ્પાની છે. અને હવે આપણે જઈશું કે અમારો ત્યાં શેડ તમને બતાવ્યો, અમારો તબેલો એ કેવો છે એ તમને નજીક જઈને બતાવીએ. તો અમારા બ્લોગમાં જોડાયેલા રહીજો. તો અમે પહોંચવાની તૈયારીમાં છીએ. અહીંયા જે ટોકું દેખાય ત્યાં અમે ગાડી ધોવા માટે આવી જઈએ છીએ. અમારી ગાડી અમે ત્યાં જ ધોઈએ છીએ, સાફ કરીએ છીએ. તો આ અમારું જે જૂનું હતું ને ઢાળિયું એ છે. હાલ ત્યાં ભેંસોનું બધું બંધી આવીએ અને આ રેડી થઈ ગયું છે. થોડું ઘણું કામકાજ બાકી છે. એના પછી અમે અહીંયા ભેંસોનું સેટઅપ લાવી દઈશું. તબેલો તો બહુ જ સરસ મજાનું થઈ ગયું છે. હું તો બહુ ટાઈમ પછી જોવા ગયો. પહેલાં સ્ટાર્ટિંગ શરૂઆત થઈ હતી આ બધું લગાવવાનું ત્યારે ગયો હતો. આ બાજુ પછી થોડુંક ઉપરના બધા પતરાને બધું લાગી ગયું ત્યારે જોવા ગયો હતો. અને આ બધું બની ગયું એના પછી આ પહેલી વાર જોવા જઈ રહ્યો છું. કેમ કે આમાં એ રીતે સિસ્ટમ કરેલી છે કે અહીંયા ઉપર મૂકવાનું છે. આ બાથરૂમ બનશે નાહવા માટે. અને અહીંથી પાણીનો અંદર 4 હોય અને બાજુમાં જે પેલો તમને દેખાય છે ને એમાં ગાયો બેસોને પાણી પીવા માટે. એનાથી ઓટોમેટિક પાણી વધી જાય. મતલબ કે એ પાણી પી લે એટલે ઓછું થઈ જાય ને. હવે નહીં લે, મજા આવશે. ચાલુ પાણી પાછું હતું એટલા ને એટલા લેવલમાં આવી જાય. તો કોઈને ત્યાંથી પાણી લાવવા મૂકવાની કોઈ ઝંઝટ રહે નહીં. એના માટે આવી સિસ્ટમ મારા પપ્પાએ એમને કરેલી છે. અહીંયા તમે ભવ્યને જોઈ રહ્યા છો કે બધું જોવે છે અને રમે છે, ત્યાં ઉપર ચડે છે. અને હાલ તો આ 4 ને બધું નાખેલું છે. તો મિત્રો અત્યારે તો હું ડાયરેક્ટ મારા કાકા એમને ફોન આવ્યો હતો કે આધાર કાર્ડમાં મારે નંબર અપડેટ કરાવવાનો હતો. એના હિસાબે આમ તો વહેલા ઉઠવાનું નહોતું કેમ કે રાત્રે એ રમેણમાં હતા. તેમને ઘરે જ 4-5 વાગે આવ્યા હતા. પણ છતાં એમનો કોલ આવી ગયો કે આધાર કાર્ડમાં નંબર અપડેટ કરાવવો હોય તો તું જલ્દી આવી જા. એના હિસાબે હું બ્રશ કર્યા વગર સીધો અહીંયા આવી ગયો ને હાલ બ્રશ કરી રહ્યો છું. મને તો મિત્રો બ્રશ કરતાં દાંતણ બહુ ગમે છે કેમ કે દાંતણથી ઘણા બધા ફાયદા થાય છે. એટલા માટે જ હું આયુર્વેદિકમાં ગણાતા દાંતણનો યુઝ કરું છું, કડવા દાંતણ. તો ચલો અહીંયા દાંતણ કરી દે. હવે મોઢું ધોઈ નાખીએ, પછી ઘરે જઈને નહીં લઈશું. તો ચલો ભવ્યને મોબાઈલ આપી દીધો છે. હવે ભવ્ય કેવું શૂટ કરશે એ ખબર નથી. તમે વિડીયોમાં જોઈ લેજો કે ભવ્યએ કેવું શૂટ કર્યું છે. જેવા બહાર ગઈ હું ઘર લે મોરા તો હું પકડું ના ભાવ કના બાલ છોડી જેવા થઈ ગયા હવે એવું આ બાજુ બેઠા જો બહુ વિડિયો ઉતારે તમે બંધ જ આપ્યું તું તું આપું કોણ હવે ગાય ખાઈ લે અલે ફોન આવે ઇતના ના રખાય લાય તું લાવજે
ડોસ્યો ખવડાવજે. ખવડાય વિડીયોમાં આવી જાય મસ્ત. ખબર નહીં. મોની પિંચીઓ દેવા હું જોઈ રહ્યું. કોક બોલો કરો. નાયા વગર ના નહીં નાયા આ ભલે અમારી કલુ છે, બ્લોગ બનાવવાનું વિડિયો ખાલી મારી વાઈફ. જેવું હતું નહીં ઘરમાં. એ તો બધાને ખબર જ હોય કે નાનો છોકરો હોય ને લાવું કચરો તો હોય છે. આ મારો મસ્તીખોર છે. જોકર ઈએ રોજ નાનો તો હારો ટીકલો. હોય રાત તો જોકર અલા ભાઈબંધ વડીલ ચાવી ખાવાની. કરી છે તાળવડી ખાડો લાગે છે ખા કરે અલી ભૂખ લાગી હે પણ દાળ ચાલો ઢોકરી ચાલ જને બધું હાલ ખાવા પણ ઢોકરી રાખી હતી આ દાળ મારી ડિયર વાઈફ છે કલુ. સ્માઈલ તો આપો. આનું નામ દેવો છે. નાનો છે, નામ છે દેવો પણ નથી જેવો તેવો. આ મારાથી નાનો ભાઈ જયદેવ છે, એનો બાબો છે સિદ્ધનાથ સાઉન્ડ ચલાવે એ, અને આ એની મોટી બેબી છે. શું નામ તારું? અલ્યા બીહુ નહીં, બીહુ. કૃષ્ણ કનૈયો. અને અમારું ભવ્ય તો તમે બ્લોગમાં આગળ જોઈ જ લીધું. મસ્ત પેલું ટેસ્ટી બન્યું. તો ગાઈસ હું અને મારા ડિયર વાઈફ બંને જમવા બેસી ગયા છીએ. દાળ ઢોકળી છે. ચાલો દાળ ઢોકળી જેને ભાવતી હોય એ કોમેન્ટ કરી દેજો કે દાળ ઢોકળી કોને કોને ભાવે છે, અને આવી જાઓ ખાવા માટે. તો દાળ ઢોકળી છે, એની સાથે છાશ છે, એની સાથે રોટલી છે, અને પછી આ ભાત છે, અને પછી આ મરચાં. આ પાટણ બાજુ સાંપરાથી અમારો જમીન ભાણો છે. ના બેઠા એમના વાઈફ છે, દેખાતા નથી. હા હવે દેખાયા. ચોખ્ખું થઈને આવી